છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અમરોલી ગામમાં તારીખ 31/5/2026ના રોજ આવેલા વાવાઝોડા દરમિયાન વૃક્ષ પડતા તળવી અરવિંદભાઈ પ્રભુભાઈનું આકસ્મિક અવસાન થયું હતું. આ દુઃખદ ઘટનાના પગલે તેમના પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું હતું. પીડિત પરિવારને મદદરૂપ થવા માટે યુવા સામાજિક ક્રાંતિ દ્વારા સહાય અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનમાં સમાજના તમામ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને મુસ્લિમ સમાજ સહિત વિવિધ સમાજના લોકોએ નાત જાત અને ભેદભાવ ભૂલી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફૂલ નહીં તો ફૂલની પાંખડીના ભાવ સાથે અનેક લોકોએ પોતાની ક્ષમતા મુજબ આર્થિક સહાય આપી પીડિત પરિવારને સાંત્વના અને સંબળ પૂરું પાડ્યું હતું. આ અભિયાન દ્વારા સામાજિક એકતા, ભાઈચારો અને માનવતાનો ઉત્તમ સંદેશ સમાજ સમક્ષ પહોંચ્યો છે. આગામી સમયમાં પણ કોઈ પરિવાર પર આવી દુઃખદ પરિસ્થિતિ આવે તો સૌએ એકતા અને માનવતાના ભાવ સાથે આગળ આવી મદદ કરવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. જય આદિવાસી. આજરોજ અમે આમરોલી ગામે 31/5/2026ના રોજ કુદરતી આફતની અંદર એક ઝાડ પડવાથી આમરોલી ગામના વતની તળવી અરવિંદભાઈનું મોત થયું હતું. તો અમને ખબર પડી ત્યારે અમે બધાએ એક નિર્ણય કર્યો કે આપણે આવા પરિવારને આકસ્મિક રીતે કોઈનું મૃત્યુ થાય છે અને એમાં પણ આજે અમે જોઈ શકીએ છીએ ત્યારે પરિવારની અંદર એક દીકરો છે એનું માનસિક રીતે એ છે અને ઘરની પરિસ્થિતિ આર્થિક બહુ જ નબળી છે. એ જોતાં એવું લાગે છે કે આવી કોઈ આકસ્મિક આપણા સમાજની અંદર કોઈને આવી પડે ત્યારે આપણે મદદ કરવી જોઈએ. એ ભાવનાથી આજે અમે સામાજિક રીતે એને મદદ કરવા માટે આવ્યા છે. અમે સામાજિક યુવા ક્રાંતિ ગ્રુપ હોય કે પછી મુસ્લિમ સમાજ હોય કે રાઠવા મેવાસ ગ્રુપ હોય, બધાએ જે પોતાનો સહયોગ આપીને આજે 30,000 કરતાં પણ વધારે રકમ ભેગી કરીને અમે આર્થિક મદદ આપી છે. અને આવનાર સમયની અંદર અમે એક સંદેશ આપવા માંગીએ છીએ અને સમસ્ત આદિવાસી સમાજ કે કોઈ પણ સમાજને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આવા કોઈ પણ સમાજની અંદર આકસ્મિક આવી રીતે મુશ્કેલી આવી પડે ત્યારે આપણે મદદ કરવી જોઈએ, જેથી કરીને એને જે પડતા પર પાટું જેવી પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે એને એવો ભાસ ના થાય અને એને મદદ મળી રહે. જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન. જોહાર, જય આદિવાસી. હું ગણેશ રાઠવા, ઘોટિયાંબા. અમારું યુવા સામાજિક ક્રાંતિ ગ્રુપ દ્વારા અમારા યુવાનોને એક લાગણી હતી કે અમારા સમાજની અંદર જ્યારે પણ આવી કોઈ તકલીફ આવી પડે ત્યારે અમે એને કંઈક ના કંઈક અંશે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે અમે મદદરૂપ થઈએ. ત્યારે અમારા મિત્રો દ્વારા એક વિચાર મૂકવામાં આવ્યો અને 31/5/2026ના રોજ એક વાવાઝોડા દરમિયાન તાડ પડવાથી આમરોલી ગામના તળવી અરવિંદભાઈ પ્રભુભાઈનું અવસાન થયેલ હતું. તેના મદદના ભાગરૂપે અમારા યુવા મિત્રોએ એક ઝુંબેશ ચલાવ્યો હતો અને એ દરમિયાન આપણા નસવાડી તાલુકાના હોય કે નસવાડી તાલુકાના બહારના પણ હોય, તમામ ધર્મના, તમામ નાતના, તમામ જ્ઞાતના તમામ લોકોએ આ અમારી મુહિમમાં અમને આર્થિક રીતે સપોર્ટ કર્યો અને એ સપોર્ટ અમે આજે અહીંયા જે કુદરતી અવસાન થયેલ છે તેમના ઘરે આવીને આજે અમે એમને સુપ્રત કરેલ છે. આજે અહીંયા અમરોલી ગામે આવીને જ્યારે એમના પરિવારને મળ્યા ત્યારે ખૂબ દુઃખની લાગણી અમે અનુભવીએ છીએ. કારણ કે એમના ઘરની અંદર જે દીકરો છે એ દીકરો 100% અપંગતા છે, જ્યારે બીજો છોકરો છે તેને બી કંઈક સાંભળવામાં અને બોલવામાં તકલીફ છે. ત્યારે આ બધું જોઈને અમને અંદર આત્માથી એટલું બધું દુઃખની ભાવના વ્યક્ત થાય છે કે એને આપણે શબ્દોથી સમજાવી નહીં શકીએ કે બતાવી નહીં શકીએ. એટલો અહીંયા એમની પરિસ્થિતિ જોઈને થાય છે. ત્યારે સમાજના લોકો હોય કે કોઈ પણ નાત જાત ભેદભાવ વગર જ્યારે પણ આવું આપણા વિસ્તારની અંદર આવી કોઈ ઘટના બને છે ત્યારે હું દરેકને પહેલ કરું છું કે આવા પ્રસંગ, આવા જ્યારે આફત આવી પડે છે ત્યારે આપ સૌ આ રીતના આગળ આવો અને આપ સૌ મળીને આ રીતના દરેકને આપણે મદદરૂપ થઈએ ત્યારે દરેકને પણ એક ઊભા થવાનો નવો તક મળશે. જય જોહાર, જય આદિવાસી.